જય રામનાથ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સાસ બહુ કિચનમાં। ને આજની આપની રેસીપી છે ઉત્તપમની। તો જો આપણે જોઈએ કે આપણે શું શું વસ્તુ લીધી। તો જો એના માટે લીધા છે આપણે મરચા આ રીતના કાપી લીધા છે। આ છે ઝીણા ટમેટા, આ છે આ રીતની ઝીણી કાપેલી ડુંગળી, ને જો લીલું લસણ હોય ને ભાવતું હોય તો તમે યુઝ કરી શકો। અને આ છે લીલા ધાણા, લાલ મરચું, ઉત્તપમનું બેટર અને તેલ। આ ઉત્તપમનું બેટર મેં ઘરે જ બનાવેલું છે અને જો આની રેસીપી જોતી હોય તો નીચે કોમેન્ટ કરી દેજો, એટલે હું આની રેસીપી બેટરની રેસીપી એમાં એડ કરી દઈશ। અને જો હવે આપણે ઉત્તપમ બનાવી તો સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરી અને આ રીતનો એક નોનસ્ટિક તવો આવે એ આપણે લેશું। તો આપણો તવો ગરમ થઈ ગયો છે સેજ। હવે આપણે એમાં પેલા થોડુંક તેલ એડ કરશું। હવે આપણે એમાં આ રીતનું બેટર પાથરી દેશું। બહુ જાડું નહીં અને બહુ પતલું નહીં, એ રીતનું આપણે બેટર પાથરશું અને ગેસ આપણે થોડો સ્લો કરી નાખશું। હવે આપણે એમાં ઉપરથી કાંદા એડ કરશું આ રીતના, ટમેટા, લીલા મરચા, આ છે લીલું લસણ, લીલા ધાણા, લાલ મરચું નાખશું આપણે આ રીતના, થોડુંક ધાણા જીરું। હવે આપણે આની સાઈડે થોડુંક તેલ નાખી દેશું આ રીતના। આપણું ઉત્તપમ આ રીતના નીચેથી પાકી ગયું છે। હવે આપણે આને પલટી નાખશું। તો એકદમ સરસ થઈ ગયું। આને આપણે હલાવવાનું જ નહીં, આ રીતના નીચેથી સેજ ઊંચું કરી અને ચેક કરી લેવાનું કે આ બાજુનો ભાગ પાકી ગયો છે કે નહીં, પછી ડાયરેક્ટ પલટી નાખવાનું। હવે આને 1 મિનિટ સુધી આપણે રહેવા દેશું, એટલે આપણા વેજીટેબલ એકદમ સરસ આમાં થઈ જાય। તો જો આપણું ઉત્તપમ સરસ થઈ ગયું છે। હવે આપણે આને પલટી નાખશું અને ગેસ બંધ કરી દઈશું। જો એકદમ સરસ થઈ ગયું। હવે આને આપણે પીસ કરી નાખશું આ રીતના। તો જો આપણું ઉત્તપમ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। હવે આપણે એને સર્વ કરી દઈએ। તો જો આપણા ઉત્તપમ સરસ તૈયાર થઈ ગયા છે। આને તમે નાળિયેરની ચટણી કે પછી સાંભાર, તમને જે ભાવતું હોય એની સાથે તમે આને ખાઈ શકો છો। અને આપણી મસ્ત મજાની ફટાફટ બની જાય એવી રેસીપી તૈયાર છે, જોવો। તો તમારે આવી જ નવી નવી રેસીપી જોવી હોય તો અમારી ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને હા, સબસ્ક્રાઇબ તો કરી જ નાખજો, એટલે તમને રોજ આવી નવી નવી બધી રેસીપી જોવા મળે।